તો હાલના જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો એ દ્રશ્યો એ સ્પષ્ટ કહી રહ્યું છે કે કઈ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રચાર પ્રસાર કર્યો હતો, ભાજપના દિગ્ગજ નેતાઓ ત્યાં આગળ પહોંચ્યા હતા અને જે રીતે મનોજ તિવારી તરફથી પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોનો પ્રતિસાદ મળ્યો છે તે સ્પષ્ટ કરી રહ્યો છે કે એનડીએ ઉપર વિશ્વાસ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને તેના કારણે એક્ઝિટ પોલના જે આંકડાઓ, કારણ કે જે અલગ અલગ સંસ્થાઓએ જનતા સાથે વાતચીત કરી તેમની પાસેથી એક્ઝિટ પોલમાં તેમના મત જાણવાનો પ્રયાસ કર્યો તો તે પ્રમાણે આ બેઠકોનો જે સર્વે આવ્યો છે જેમાં એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે અને મોટાભાગના તમામ એક્ઝિટ પોલ ફક્ત એક જ વાત કહી રહ્યા છે કે આ વખતે મુશ્કેલ છે મહાગઠબંધનનું બિહારમાં સરકાર બનાવવું. બીજી તરફ એનડીએ અને તમામ એક્ઝિટ પોલ જે છે તે બહુમત આપતા જોવા મળી રહ્યા છે. એક પણ એક્ઝિટ પોલ એવો જોવા નથી મળી રહ્યો કે જે 120થી ઓછી બેઠક એનડીએને દેખાડતું હોય. પી માર્ક એક્ઝિટ પોલ લઈ લો, દૈનિક ભાસ્કરનો એક્ઝિટ પોલ લઈ લો, પીપલ્સનો એક્ઝિટ પોલ લઈ લો, જે મોટાભાગના તમામ એક્ઝિટ પોલ્સ છે તમામ એક્ઝિટ પોલ્સ પ્રમાણે આ પ્રમાણેનો આંકડો જોવા મળી રહ્યો છે અને જે તમામ એક્ઝિટ પોલ આવ્યા છે તેનો જે સરેરાશ આંકડો છે તે પણ 148 પહોંચી રહ્યો છે. देखिए, सबसे बड़ी चीज़ तो है कि बिहार के अंदर जो आपने वादे किए थे एक भी वादा आपका पूरा नहीं है. जो पिछले 5 साल में बीजेपी के लोगों ने वादे किए, जेडीयू ने वादे किए, वो एक भी पूरा नहीं है. तो आप पुरानी बात भूल जाते हो, नई बात शुरू कर देते हो. तो ये कब तक आपका चलेगा? ये चल नहीं पाएगा. सच लोगों को समझ में आ रहा है. क्या कि जेडीयू नीतीश कुमार के खुलकर सीएम फेस के समर्थन में नहीं आए? नीतीश कुमार तो सीएम बनेंगे ही नहीं. आज तो चुनाव खत्म हो गया, रिजल्ट आ जाए. नीतीश कुमार तो सीएम बनेंगे नहीं. मैंने तो बहुत पहले से कह रहा हूँ, इनकी लास्ट पारी है ये. उनको तो इस्तेमाल किया जाता है बस. और आने वाले 14 तारीख को बहुत बड़े बहुमत से एनडीए की सरकार बनने जा रही है और कांग्रेस और राजद अपने ऑल टाइम लो की तरफ बढ़ रही है. और ये बात राजद और कांग्रेस के नेताओं ने रिजल्ट से पहले ही स्वीकार कर ली. वो रिजल्ट से पहले ही अपनी हार को बहाने ढूंढ रहे हैं. कभी इलेक्शन कमीशन के पीछे छुप के अपनी हार का बहाना ढूंढ रहे हैं, कभी सुरक्षा बलों के पीछे छुपकर अपनी हार का बहाना ढूंढ रहे हैं. कांग्रेस और राजद ये चुनाव में ऐसा पहली बार हुआ है कि रिजल्ट का भी इंतजार नहीं कर रहे. रिजल्ट से पहले ही कांग्रेस और राष्ट्रीय जनता दल ने अपनी हार को स्वीकारा है, क्योंकि उनको पता है कि बिहार के युवाओं ने परिवारवाद, भ्रष्टाचार, अराजकता और भय के खिलाफ वोट किया है. बिहार के मतदाताओं ने राजद और कांग्रेस के खिलाफ. તો હાલમાં જે તમામ નેતાઓની પ્રતિક્રિયા છે એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ અહીંયા જે આંકડો જોવા મળી રહ્યો છે, જે એજન્સીસ કહી રહી છે તે પ્રમાણેના આંકડા પ્રમાણે દૈનિક ભાસ્કર એનડીએને 145 160 બેઠક, પલ્સ જે છે 133 159 બેઠક, પીપલ્સ ઇનસાઇટ જે છે 133 148 બેઠક, મેટ્રિક્સ 147 167 બેઠક અને ત્યારબાદ જેવીસી પોલ્સ જે છે 135 150 બેઠક એનડીએને આપતી જોવા મળી રહી છે. ન ફક્ત તેટલું, એમજીબી એટલે કે મહાગઠબંધનને એક પણ પોલની અંદર અત્યાર સુધીના જેટલા એજન્સીસના પોલ છે બહુમત નથી મળી રહ્યું. 73 થી 91 બેઠક મહાગઠબંધનને, 95 થી 75 થી 101 બેઠક મહાગઠબંધનને, 87 થી 102 બેઠક મહાગઠબંધનને, મેટ્રિક્સના પણ કહેવા પ્રમાણે 70 થી 90 બેઠક જે છે તે મહાગઠબંધનને. ત્યારબાદ જેવીસીઝ પોલ્સ પણ 88 થી 103 બેઠક મહાગઠબંધનને દેખાડી રહ્યું છે. સરેરાશ જે આંકડો મહાગઠબંધનનો આવી રહ્યો છે તે પણ 88 પર આવી રહ્યો છે. જે ભાજપના નેતાને આપણે કહેતા સાંભળ્યા હતા કે તેઓએ જે બીજા ફેઝમાં મતદાન જોયું તેમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ જે જોવા મળી હતી, તેમાં લોકોનો વિશ્વાસ મહાગઠબંધન પરથી ઓછો થઈ ગયો છે. બીજી તરફ મહાગઠબંધનનું કહેવું છે કે નીતિશ કુમારને સીએમનો ચહેરો આ લોકો યથાવત નથી રાખવા માંગતા, જેના કારણે અત્યારના જે આંકડાઓ જોવા મળી રહ્યા છે તે પ્રમાણે મેગા પોલ સાથે અથવા તો તે એક્ઝિટ પોલ સાથે કોંગ્રેસના નેતાઓ, આરજેડીના નેતાઓ સહમત નથી જોવા મળી રહ્યા. મેગા પોલ ન્યૂઝ 18નો એનડીએને 140 થી 150 બેઠક, મહાગઠબંધનને ન્યૂઝ 18ના મેગા પોલમાં 85 થી 95 બેઠક અને જન સુરાજ પાર્ટી છે જેએસપી, જન સુરાજ પાર્ટીને 5 બેઠકો વધુમાં વધુ મળી રહી છે. એટલે કે પ્રશાંત કિશોર કે જેઓ આ વખતે આવ્યા, જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો, બિહારમાં એક બીજી પાર્ટી તરીકેનો તેમણે કહ્યું હતું, વિપક્ષમાં આવવા માટેના પ્રયત્ન તેઓએ કરવાની વાત કરી હતી, તેમાં પણ તેઓ જોવા નથી મળી રહ્યા.